કેમ છો સાહેબ? હું TuFee એપથી છું. અહીં આપણે શીખીશું કે વિદ્યાર્થીઓની ફી કેવી રીતે ઉમેરવી અને એક વિદ્યાર્થીની બાકી ફી કેવી રીતે તપાસવી. અમે વિદ્યાર્થીને કેવી રીતે ઉમેરવું, વિદ્યાર્થીની પ્રોફાઇલ કેવી રીતે જોવી તે શીખી લીધું છે. અને માર્ક એટેન્ડન્સ. હવે અમે TuFee એપ્લિકેશનની ફી પદ્ધતિ તપાસવા જઈ રહ્યા છીએ. ડેશબોર્ડ પર આવો. અહીં તમને પેન ચિહ્ન સાથે ફીસ ટેક્સ્ટ મળશે. તે ચિહ્ન પર ક્લિક કરો અને એપ્લિકેશન તમને 3 વિકલ્પો બતાવશે. પ્રથમ છે નવી ફી ઉમેરો. બીજું ડ્યુ ફી છે. ત્રીજો નંબર કલેક્ટેડ ફીઝ છે. હવે અમે ઉમેરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી માટે નવી ફી, તેથી નવી ફી ઉમેરો પર ક્લિક કરો. અહીં એપ્લિકેશન તમારી બધી વિદ્યાર્થીઓની સૂચિ બતાવશે. તમે નામ દ્વારા શોધી શકો છો અને બેચ દ્વારા ફિલ્ટર પણ કરી શકો છો. હવે તમે ફી ઉમેરવા માંગો છો તે સૂચિમાંથી કોઈ પણ વિદ્યાર્થીની પસંદગી કરો. ટોચ પર એપ્લિકેશન તમને વિદ્યાર્થી વિશે કેટલીક મૂળભૂત માહિતી, ફી પ્રકાર અને ફીની રકમ બતાવશે. અને જો પેઇડ ફીની સૂચિ ઉપલબ્ધ હોય તો હવે પ્લસ આયકન પર ક્લિક કરો જે સ્ક્રીનની ટોચ પર દેખાય છે. એડ ચિહ્ન એપ્લિકેશનને ક્લિક કરવાનું એક નવો એડ ફી સંવાદ ખોલશે. પ્રથમ ચૂકવણીની તારીખ સેટ કરો. પછી ફીની પ્રારંભ તારીખ પસંદ કરો અને પછી ફીની સમાપ્તિ તારીખ પસંદ કરો. પછી ચૂકવેલ રકમ સેટ કરો. પછી લાગુ હોય તો ડિસ્કાઉન્ટ સેટ કરો. પછી ચૂકવણી મોડ સેટ કરો જેમ કે કેશ, ગૂગલ પે અથવા ચેક. પછી જો કોઈ હોય તો ટિપ્પણી સેટ કરો. અને ત્યારબાદ એડ ફી પર ક્લિક કરો. જો તમે ફી ઉમેરવા માંગતા ન હો તો ફી સંવાદ ઉમેરવાની રદ કરો અથવા બાજુ પર ક્લિક કરો. નવી ફી ઉમેર્યા પછી તે ફી પર ફરીથી ક્લિક કરો. હવે મોકલો ફીની રસીદ બટન દેખાશે. તેના પર ક્લિક કરો અને એપ્લિકેશન તમને 3 વિકલ્પ પૂછશે. પ્રથમ WhatsApp છે. બીજું ના અને છેલ્લું SMS છે. તેમને કોઈ પણ પસંદ કરો અને એપ્લિકેશન આગળની પ્રક્રિયા કરશે. હવે ડેશબોર્ડ પર ફરીથી આવો. હવે અમે અમારા વિદ્યાર્થીઓ પાસેથી બાકી ફી અને એકત્રિત ફી ચકાસીશું. ફરીથી ફી ચિહ્ન પર ક્લિક કરો અને એપ્લિકેશન તમને 3 વિકલ્પો પૂછશે. બાકી ફી પર ક્લિક કરો. અહીં એપ્લિકેશન તમારા લેણાની ગણતરી કરશે અને તમને સૂચિ બતાવશે. કોઈ પણ યોગ્ય ફી આઇટમ પર ક્લિક કરો અને એપ્લિકેશન તમને 3 વિકલ્પો પૂછશે. પ્રથમ WhatsApp છે. બીજા નહીં છે. અને છેલ્લે SMS. તમારી જરૂરિયાત મુજબ તેમાંથી કોઈ પણ પસંદ કરો. WhatsApp પર ક્લિક કરવાથી એપ્લિકેશન વિદ્યાર્થીઓ માટે બાકી ફી રિમાઇન્ડર સ્લિપ જનરેટ થશે અને શેર આઇકન પર ક્લિક કરો અને એ પાસ સ્લિપ વિદ્યાર્થીઓને સીધી શેર કરશે. જેમ મેં અહીં કર્યું છે. અહીં ટોચ પર તમારી પાસે 2 ચિહ્નો SMS અને WhatsApp છે. જો તમે તમામ ચૂકવણી ફી વિદ્યાર્થી SMS મોકલવા માંગતા હો તો તમે તેમને ક્લિક કરી શકો છો. ચાલો હવે કલેક્ટેડ ફીઝ ફંક્શન તપાસો. જ્યારે અમે એકત્રિત ફી વિકલ્પ પર ક્લિક કરીએ છીએ ત્યારે એપ્લિકેશન ચૂકવણીની તારીખ દ્વારા તમારી એકત્રિત ફી ગોઠવશે. ફી ચૂકવણી વિશેના કેટલાક મૂળ ડેટા સાથે. જેમ કે વિદ્યાર્થીનું નામ, ફીનો પ્રકાર, ફીની રકમ, ચૂકવેલ ફીની રકમ, ફીની શરૂઆતની તારીખ અને ફીની સમાપ્તિ તારીખ. તમે ફી આઇટમ પર ક્લિક કરીને પણ અહીંથી ફી રસીદ મોકલી શકો છો. તો TuFee એપ્લિકેશનમાં આ ફી વિશેની તમામ પદ્ધતિ છે. હું અપેક્ષા કરી શકું છું કે હવે તમે બધા ફી કાર્ય વિશે સમજો છો. જો તમારી પાસે ફી વિશે કોઈ વધુ પ્રશ્ન હોય તો તમે હંમેશા મને સેટિંગમાં સંપર્ક કરી શકો છો અને પછી વિકાસકર્તા બટનનો સંપર્ક કરી શકો છો. તેથી હવે બાય બાય. ફરીથી તમે જુઓ. ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ. જે પણ સમયે તમે આ જોઈ રહ્યા છો. આ વિડિયો જોવા બદલ આભાર.